સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ભગવાન શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા નીકળી। અયોધ્યામાં તારીખ 22મી જાન્યુઆરીના દિવસે ભગવાન શ્રી રામની ભવ્યતાથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લોકાર્પણ ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। ત્યારે તેની પૂર્ણ તૈયારીના ભાગરૂપે આજરોજ લીંબડીમાં નીલકંઠ વિદ્યાલય ખાતેથી ભગવાન શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરીને શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી। ત્યારે આ શોભાયાત્રામાં સ્કૂલના વિદ્યાર્થીઓ વેશભૂષામાં સજ્જ થઈને ભાગ લઈને આ શોભાયાત્રામાં સહભાગી બન્યા હતા। આ કાર્યક્રમમાં લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ લીંબડીના મોટા મંદિરના લાલજી બાપુ, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીજી, લીંબડી નીલકંઠ વિદ્યાલયના સંચાલક લાલાભાઈ પટેલ, લીંબડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, લીંબડી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ શેઠ, તાલુકા ભાજપ પ્રમુખ દશરથસિંહ રાણા, પૂર્વ ચેરમેન શંકરભાઈ દલવાડી અને ભાજપ તથા બજરંગ દળના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો, સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જય શ્રી રામ। ભગવાન રામલલ્લાના પરમ પાવન પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર લીંબડી અને પંથકની જનતાએ સાથે મળીને એક હરખની હેલી આજે ભગવાન શ્રી રામની યાત્રા લીંબડીમાં ફરી રહી છે। નીલકંઠ વિદ્યાલયથી ફરીને આખા ગામના રાજમાર્ગો પર ફરશે, એનો અમને વિશેષ આનંદ છે। લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત અને આખા દેશ અને દુનિયામાં આ એક વર્ષમાં એક જ દિવાળી હોય પણ બીજી દિવાળીનો માહોલ થયો છે। 600 વર્ષથી જેની આપણે રાહ જોતા હતા એવા ભગવાન રામલલ્લા પોતાના પાવન સિંહાસન ઉપર બાલ સ્વરૂપે 22 તારીખના રોજ આદરણીય યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વ નીચે અને દેશના શીર્ષસ્થ બધા સંતોના સાનિધ્યમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે। 22 તારીખે જ્યારે આખા દેશ જોઈ રહ્યું છે કે અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન છે, ત્યારે એના અગાઉ સ્વયંભૂ લોકો રામલલ્લાને બેસાડવા માટે એટલા થનગની રહ્યા છે કે વર્ષોથી 400-500 વર્ષ જેવું થઈ ગયું હશે। એમાં સમગ્ર ભારત આજે હર્ષ અને લાગણીથી દરેક અલગ અલગ રીતે પોતપોતાના વેશમાં અને ખૂબ લાગણીથી દરેક સમાજના લોકો જોડાય છે અને આ રામલલ્લા બિરાજમાન છે। ત્યારે 22 જાન્યુઆરી પહેલાં જે 22 તારીખે ભવ્ય કાર્યક્રમ થવાનો છે, એ નિમિત્તે સમગ્ર જિલ્લો હોય, તાલુકો હોય, ગામડું હોય, છેવાડાનો માણસ પણ રામલલ્લાને બિરાજવા માટે આ બધા થનગની રહ્યા છે। એના માટે લીંબડી મત વિસ્તારના ધારાસભ્ય તરીકે મને હર્ષ અને લાગણી થાય કે તમામ સમાજના લોકો આ યાત્રાને વધાવે છે અને 22 તારીખે ભવ્ય રીતે એ રામલલ્લાને જ્યારે બિરાજમાન થવાના છે ત્યારે બધા જ લોકો જોડાય છે। જય શ્રી રામ। જય શ્રી રામ સાહેબ, તો ખૂબ ઉત્સાહ અને આનંદપૂર્વક જણાવવાનું કે આગામી તારીખ 22 જાન્યુઆરી રોજ ભગવાન રામલલ્લા અયોધ્યા ખાતે પોતાના ઘરમાં બિરાજમાન થવાના છે। જ્યારે સમગ્ર ભારત દેશ આની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે લીંબડી પણ કેમ પાછળ રહે, એટલે ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે અમારી નીલકંઠ વિદ્યાલયના બાળકો અને નીલકંઠ વિદ્યાલયના સ્ટાફ પરિવાર દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ 5 પ્રકારના ટેબલો બનાવવામાં આવ્યા છે। જેમાં એક વિરાટ ગદા કે જેનું વજન 108 કિલો છે, એ જ પ્રકારે વિરાટ બાણ બનાવવામાં આવ્યું છે જેનું ધનુષ્યનું વજન ઓછામાં ઓછું 55 કિલો અને એની લંબાઈ છે 12 ફૂટ। આ સિવાય ભરત મિલાપ, ઋષિમુનિઓનો યજ્ઞરક્ષા અને આ સિવાય અનેક પ્રકારના આકર્ષણો સાથે રાખવામાં આવેલા છે। વિદ્યાર્થીઓ દ્વારા તલવારબાજી, આ સિવાય વિદ્યાર્થીઓ દ્વારા તલવારબાજી તેમજ લાકડી દાવ વગેરે જેવા પોતપોતાના આકર્ષણો અને કરતબો રજૂ કરવાના છે। લીંબડી શહેરના સૌ લોકપ્રિય અને રામ ભક્તો, જનતાઓ તેમજ VHP, RSS અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં હાજર છે। આ વિસ્તારમાં અમારા ધારાસભ્ય માન્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ, મોટા મંત્રી લીંબડીના મહંત શ્રી લલિત કિશોરદાસજી બાપુ તેમજ રામકૃષ્ણ મિશનના મહંત શ્રી પ્રફુલ્લ મહારાજ પણ આ શોભાયાત્રામાં હાજર છે અને ખૂબ જ આખું લીંબડી જાણે અયોધ્યામાં માહોલ બની ગયો છે। એટલે ખૂબ અમને આનંદ અને રાજીપો વ્યક્ત કરીએ છીએ। ભગવાન રામ અમારા સૌ ઉપર રાજીપો વ્યક્ત કરે અને અમને બધા એમનો રાજીપો પ્રાપ્ત થાય એવી સૌની આશા છે। જય શ્રી રામ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।